9.3 વિવિધ નિવાસ સ્થાનની સફર, અ જર્ની થ્રો ડિફરન્ટ હેબિટેટ્સ. એમાં આપણે જોઈશું સૌપ્રથમ કેટલાક ભૂનિવાસ. ભૂનિવાસમાં આપણે એટલે કે જમીન પર જે નિવાસ કરતા હોય તે. તો એમાં છે સૌપ્રથમ રણ. આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી ગયા. બરાબર. રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે? શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલન દર્શાવે છે? તો એ વિશે આપણે ચર્ચા કરીએ. રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે, જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી. આપણે ઊંટ વિશે તો માહિતી મેળવી લીધી, પણ બીજા જે રણના બીજા પ્રાણીઓ છે, ઉંદર અને સાપ, એ પણ રણના પ્રાણીઓ છે. તો એ લોકોમાં તો ઊંટની માફક લાંબા પગ નથી હોતા, તો એ બધા રણમાં કેવી રીતે વસવાટ કરે છે? દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. હવે આ પ્રાણીઓ જે છે એ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે, બાકી દિવસ દરમિયાન તે તેની બખોલમાં જ રહેતા હોય છે, જેથી તે તીવ્ર ગરમીથી બચી શકે. હવે તમે આ આકૃતિમાં જોઈ શકો છો, દરમાં રહેતા રણ પ્રદેશના જે પ્રાણીઓ છે એ કેવા અંદર બખોલમાં રહે છે. હવે આ જે બીજી આકૃતિ છે, આકૃતિ 9.5, રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ એમાં દર્શાવેલી છે. તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે? હવે આ જે વનસ્પતિઓ છે એ કઈ રીતે અનુકૂલન ધરાવે છે એ આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈશું. પ્રવૃત્તિ 3, વર્ગખંડમાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવો. પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 કે જેમાં બાષ્પોત્સર્જનનો અભ્યાસ કર્યો હતો. હવે તમને બધાને ખબર જ હશે કે બાષ્પોત્સર્જન એટલે શું? તો કે આ એક એવી ક્રિયા છે કે જેમાં જે વનસ્પતિનું પર્ણ હોય છે, પાંદડું હોય છે, તે એના અંદરના પાણીને બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે. બરોબર. તો એને કહેવામાં આવે છે બાષ્પોત્સર્જન. હવે બાષ્પોત્સર્જનનો તમે આ અભ્યાસ કરી ચૂક્યા છો. તે મુજબ બંને છોડના કોઈક ભાગ પર પોલિથીનની કોથળી બાંધી દો. આપણે જે બે કુંડા લીધેલા છે, બરોબર, કે એક વાવેલો એક થોર અને એક પાંદડાવાળો છોડ, તો એ બંનેના કોઈ પણ એક ભાગને આપણે પોલિથીનની કોથળીથી બાંધવાનું છે. કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો અને થોડા કલાક પછી તેનું અવલોકન કરો. તમે શું જોયું? બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થાના તફાવતને તમે નોંધ્યો? તો આપણે એને નોંધીએ. તો જુઓ, સૌપ્રથમ બે કુંડા લીધા, જેમ કહેલું હતું એમ, કે એકમાં થોર છે અને એકમાં પાંદડાવાળો છોડ છે. ત્યારબાદ એના ઉપર પોલિથીનની કોથળી બાંધી છે. જુઓ, એક ભાગ લીધેલો છે, એના ઉપર કોથળી બાંધેલી છે. હવે એને સૂર્યપ્રકાશમાં મૂકતા એનું થોડા સમય પછી અવલોકન કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે બાષ્પોત્સર્જનની ક્રિયા થયેલી દેખાઈ આવે છે. કે થોરનો જે છોડ છે એમાં કોઈ પણ પ્રકારનું બાષ્પોત્સર્જન થયેલું નથી. જ્યારે આ જે આપણે એક પાંદડાવાળો છોડ લીધેલો હતો તેમાં બાષ્પોત્સર્જન અતિશય પ્રમાણમાં થયેલું છે. એ છોડમાંથી પાણી પુષ્કળ પ્રમાણમાં બાષ્પ સ્વરૂપે બહાર નીકળેલ છે. તો તમે જોઈ શકો છો કે રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી અને કાં તો ખૂબ નાના હોય છે. તમે જોઈ શકો છો કે આમાં કેવી રીતે આપણને નાના નાના પાંદડા દેખાઈ આવે છે. આ પણ એક થોર છે, બરોબર. હવે અથવા તો તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે. તમે જોઈ શકો છો અહીં જે આકૃતિમાં દેખાડેલું છે એ બધા રણ પ્રદેશમાં આવેલા બધા થોરના છોડ છે, જે એકદમ કાંટાવાળા હોય છે. તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. હવે રણ પ્રદેશમાં હોય તો વનસ્પતિએ પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. જો એ બધું પાણી ગુમાવી દેશે તો એ મુરઝાઈ જશે, એનો નાશ થશે. તો એ છે ઓછું પાણી ગુમાવશે, બધું પાણી નહીં ગુમાવી દે. તો એમાં બાષ્પોત્સર્જનની ક્રિયા ઓછા પ્રમાણમાં થતી હોય છે. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે. હવે આપણે અહીં જોયું એ રીતે કે રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે અને એમાં કેટલાકમાં પાંદડા હોતા જ નથી અને હોય તો ખૂબ નાના હોય છે અને તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે.
હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કીધેલું છે કે થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે. થોરમાં પાંદડા વધારે હોતા નથી, કારણ કે એમાં કાંટા જેવી રચના હોય છે, કાંટાના આકારના હોય છે, બરાબર. હવે આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થતું હોય છે. અહીં પર્ણોનો યુઝ થતો નથી. પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. હવે કોઈ એવું સ્તર તો હશે જ ને કે જે બાષ્પોત્સર્જનની ક્રિયા થવા નથી દેતું, બરાબર. તો એ કયું છે? મીણયુક્ત સ્તર, કે જેથી વનસ્પતિની અંદરની વનસ્પતિની જે જલવાહક પેશીમાં પાણી હોય છે તેને તે જાળવી રાખવામાં મદદ કરે છે. મોટા ભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. હવે મોટા ભાગના રણની જે વનસ્પતિ હોય છે તેના મૂળ હોય પાણીનું શોષણ કરવા માટે એના મૂળ ઊંડે સુધી જાય, કારણ કે રણનો વિસ્તાર છે તો એમાં આપણે ઓબ્વિયસલી પાણી જલ્દીથી મળી રહે નહીં, તો એને પાણી લેવા માટે, પાણીનું શોષણ કરવા માટે ખૂબ ઊંડે સુધી એ મૂળને જવું પડશે. હવે આપણે જોઈશું પર્વતીય વિસ્તાર. આ નિવાસ સ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં બરફવર્ષા પણ થાય છે. કેમ? કારણ કે આ પર્વતો ખૂબ જ ઊંચા હોય છે અને જે આ જગ્યા હોય છે તે બાજુ ખૂબ જ પવન વાતો હોય છે અને શિયાળો હોય ત્યારે તો ત્યાં બરફવર્ષા થતી હોય છે. પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. હવે તેના વિશે આપણે ચર્ચા અહીં કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો કે આકૃતિ 9.6, જેની અંદર પર્વતીય વિસ્તારની વનસ્પતિઓનું ચિત્ર દેખાડવામાં આવેલું છે. જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા જ હશે. પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારોમાં ઉગતા હોય તેવું જોયું છે? તમે ક્યારે એવું જોયું છે કે આ પ્રકારના વૃક્ષો કોઈ બીજા સ્થાને, કોઈ બીજી જગ્યાએ ઉગતા હોય એવું? નહીં, આવું ક્યારેય આપણે જોયેલું નથી. હવે પર્વતીય વિસ્તારોમાં સામાન્ય રીતે જોવા મળતી વનસ્પતિઓ, બીજી બધી વનસ્પતિઓ પણ દેખાડવામાં આવેલી છે. જેમાં પહેલો ફોટો છે તે છે સાયકસ, ત્યારબાદ પાઇન્સ, ત્યારબાદ છે આ એરોકેરિયા, આ છે નાતાલ વૃક્ષ, ક્રિસમસ ટ્રી કે છે એ, ત્યારબાદ આ છે મોરપીંછ વિદ્યા, જેને આપણે સામાન્ય ભાષામાં વિદ્યા કહેતા હોઈએ છીએ તે. આ નિવાસ સ્થાનમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે? આ વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે. હવે આ જે પર્વતીય વિસ્તાર છે તે બાજુ એ જે પરિસ્થિતિઓ થતી હોય છે એ રીતના વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે તે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ તો આ વૃક્ષો શંકુ આકારના છે. આપણે જે ફોટો જોયો એમાં આપણે જોયું કે એ વૃક્ષોનો શંકુ આકાર પડતો હતો તથા ડાળીઓ ઢળતી હોય છે. કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. હવે શિયાળામાં બરફ વર્ષા થતી હોય તો એ બરફ જો ઝાડના ઉપર આમ સ્થિર ને સ્થિર રહે તો એ ઝાડવું વધારે પડતા ઠંડીના કારણે બરાબર નાશ પામતું હોય છે. તો એના માટે એવું ન થાય, બરફ ત્યાં અટકી ન જાય એટલા માટે આના જે પાંદડા હોય છે એ સોયાકાર હોય છે અથવા તો તે શંકુ આકારના હોય છે, જેથી તે બરફને નીચે સરકવા દે છે. આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે. હવે તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે એ પહેલું જે વૃક્ષ છે એનો શંકુ આકાર છે, એની ડાળીઓ આપણે ઢળતી જોઈ શકીએ છીએ. બીજા ફોટોમાં જે દર્શાવેલું છે એના પાંદડા જે છે એ સોયાકાર છે. ત્યારબાદ જે ત્રીજો ફોટો દર્શાવેલો છે તે અલગ આકાર ધરાવતા વૃક્ષો છે, તે પણ આપણને પર્વતોમાં જોવા મળે છે. તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા એક અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોઈ શકે છે. એ પણ અગર ત્યાં છે તો એનું પણ કોઈક અનુકૂલન ધરાવતી કોઈ વિશેષતા હશે જ. હવે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. કયા પ્રાણીઓ છે આ? તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપણે જે આ પ્રાણી છે એ
હિમચિત્તો છે, જેને સ્નો લેપર્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ આ જે બીજો ફોટો છે તે છે યાક, અને આ ત્રીજો ફોટો છે તે છે પર્વતીય બકરી, જે પર્વતીય નિવાસસ્થાન માટે અનુકૂલિત હોય છે. હવે ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે. હવે આ પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો ત્યાંની ઠંડીને સહન કરવા માટે, એ ઠંડીમાં એડજસ્ટ થવા માટે, એ ઠંડીમાં વસવાટ કરવા માટે એને કંઈક તો વિશેષતા એનામાં હોવી જોઈએ ને. તો એની વિશેષતા માટે શું છે, તો કે એની ચામડી જાડી હોય છે અને રૂવાટી ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય છે. આને ખૂબ જ લાંબા વાળ હોય છે, જેથી તે પોતાનું રક્ષણ કરી શકે. હિમચિત્તા એટલે કે સ્નો લેપર્ડના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, જેથી તે ખડકાળ ઢાળ પર દોડી શકે છે. હવે પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ આપણે ઊંચાઈએ જઈએ, ઉપરની તરફ જતા જઈએ, તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે. હવે આપણે જે પર્વતનો પ્રદેશ હોય તેમાં આપણે ઉપરની તરફ જતા જઈએ તો ઉપરની તરફ આપણે વાદળ ને બધું આવે, બરોબર. તો એ રીતના ત્યાંનું વાતાવરણ, ત્યાંનો વિસ્તાર આપણને બદલાતો જણાઈ આવે છે, અને વિવિધ ઊંચાઈ ઉપર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે. જે રીતની ઊંચાઈ ઉપર તમે જતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ, એ રીતનું ત્યાંનું અનુકૂલન થતું જાય. હવે ધીરે ધીરે તમે ઉપર ચડો છો તો ઠંડી વધતી જાય અને સૌથી ઉપર જાઓ તો ત્યાં ખૂબ જ ઠંડી આપણને લાગતી હોય છે. આપણે રણ અને પર્વતીય વિસ્તાર જોઈ ગયા. હવે આપણે જોઈશું ઘાસના મેદાનો. સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી તેને મારી શકે છે. હવે આ આપણને ખ્યાલ જ હશે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. હરણ તથા સિંહના ચિત્રને જુઓ. હવે આપણે આ ચિત્રને જોઈ રહ્યા છીએ. સૌપ્રથમ સિંહ અને હરણનું ચિત્ર દર્શાવેલું છે, જે આપણી બુકમાં આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુ પર? આ બંને પ્રાણીઓના ચહેરા પરની આંખો કઈ રીતે ગોઠવાયેલી છે તે આપણે જોવાનું છે. તો કે સિંહની આંખો સામેની સાઈડ છે અને હરણની આંખો બાજુ પર છે, બરોબર. સિંહને આગળના હોય છે, જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે. હવે શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે ખરા? આપણને આ પ્રશ્ન થાય જ. હવે તો કે પહેલું લક્ષણ જોઈએ તો કે તેનો જે ભૂખરો રંગ છે તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે. હવે એ આવા રંગમાં એ ઘાસમાં ફરતો હોય ને તો પણ કોઈ કહી ના શકે કે અહીં સિંહ હોઈ શકે છે. હવે ચહેરાની આગળની તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. એ એક્ઝેક્ટલી જ્યારે તરાપ મારે છે, બરોબર, કૂદકો મારીને સીધો શિકારને પકડે છે તો એનો કૂદકો ક્યારે વેસ્ટ ન જાય, એના હાથમાં શિકાર આવી જ જાય, કારણ કે એની જે આ શાર્પ આઈઝ છે, આટલી તીક્ષ્ણ આંખો છે, એ એના શિકારને ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ અપાવે છે. હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જંગલની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે હરણને મજબૂત દાંત હોય છે કે એ વનસ્પતિને એ ખાઈ શકે. હરણને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે એ શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે. હરણને એ બધા આખા ઝુંડને સિંહ જેવા શિકારી પ્રાણીથી બચવું હોય તો એના માટે, અને એમનો શિકાર ન થાય એના માટે, બચાવ થાય એના માટે એ શિકારી પ્રાણીઓની હાજરી પણ જાણવી જરૂરી છે. તો શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે. તો કેવી રીતે એ હાજરી જાણી શકે? તો કે શિકારીની હલનચલન સાંભળવા માટે તેની પાસે કેટલા લાંબા કાન હોય છે, બરોબર. તો એ કાન લાંબા હોય છે. માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. હવે હરણની આંખો બાજુ પર હતી, ખ્યાલ હોય તો. હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. એ ખૂબ જ ઝડપથી ભાગી શકે છે.
હરણ, સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમની નિવાસ સ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. આપણે ઘાસના મેદાનોમાં જે સિંહ અને હરણ કેવી રીતે રહેતા હોય છે તે જોયું, બરાબર? કે પછી અને આ જ રીતે બીજા અન્ય પ્રાણીઓ હોય છે, વનસ્પતિઓ હોય છે, તેની અંદર પણ ઘણી બધી રચનાઓ હોય છે જે આ નિવાસ સ્થાનમાં રહેવા માટે, ટકી રહેવા માટે તેને મદદરૂપ થતી હોય છે. તો આ રીતે આપણે ભૂસ્તરના દરેક નિવાસ સ્થાનો જોયા. હવે આપણે જોઈશું કેટલાક જલીય નિવાસ સ્થાનો. સૌપ્રથમ એમાં સમુદ્રો. માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી છે. ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે. કેવું? આ પ્રકારનું ધારારેખીય શરીર ધરાવે છે. તમે આ માછલીમાં પણ જોઈ શકો છો કે એનું શરીર ધારારેખીય પ્રકારે દેખાઈ આવે છે. કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્કીવિડ એક મૃદુકાય પ્રાણી જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે, બરોબર? અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી. હવે આ સ્કીવિડ અને ઓક્ટોપસ જે એવા પ્રાણીઓના શરીર ધારારેખીય હોતા નથી. તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે. જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે. આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે. ચૂઈ એટલે કે ઝાલર હોય છે. ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા હવા અંદર લે છે. તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પણ પાણીની અંદર રહી શકે છે. હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે. હવે આ પ્રકારનું જે સીન હોય છે એ તમે ક્યારેય ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના એટલે કે ટીવીના કાર્યક્રમમાં કે સમુદ્રી જીવન પરની કોઈ ફિલ્મમાં જોઈ છે? આપણે જે ટીવીમાં ડિસ્કવરી ચેનલ્સ બતાવતી હોય છે તેમાં આ પ્રકારનું દ્રશ્ય જોવા મળતું હોય છે કે ડોલ્ફિન અને વ્હેલ કેવી રીતે બહાર આવીને દરિયાની સપાટી પર આવીને શ્વાસ લેતી હોય છે, કેવી રીતે તે પોતાના નસકોરા દ્વારા પાણીને છૂટું ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢતી હોય છે, શ્વાસ લેતી હોય છે. આ દરેક દ્રશ્ય દેખાતું હોય છે આપણને. તો ક્યારેક આ ટીવીમાં જોવું. વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર વિશે માહિતી મેળવ્યા બાદ તળાવો અને સરોવરોમાં નિવાસસ્થાન વિશે માહિતી મેળવીશું. શું તમે ક્યારેય તળાવ, સરોવર, નદી કે નાળામાં પણ વનસ્પતિને ઉગેલી જોઈ છે? જો શક્ય હોય તો વિદ્યાર્થી મિત્રો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિના પ્રકારો દોરવાની કોશિશ કરો. આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા હોય છે તેના વિશે પણ જાણકારી મેળવો. હવે આપણે એની કેટલીક માહિતી અહીં મેળવીશું કે કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે. પાણીની નીચે જે માટી હોય છે તેની અંદર પણ એ વનસ્પતિના મૂળ ચોંટેલા હોય છે એટલે કે જકડાયેલા હોય છે, જે આપણે એક આકૃતિ દ્વારા જોઈશું. તમે જોઈ શકો છો અહીં કે કેટલીક જલીય વનસ્પતિ જે છે એ પાણી પર તરે છે, તો કેટલીક વનસ્પતિના મૂળ તળિયે માટીમાં જકડાયેલા હોય છે. તો કેટલીક જલીય વનસ્પતિઓ જે છે એ પાણીમાં ડૂબેલી છે. આ જે છે એ ડૂબેલી છે અને આ જે વનસ્પતિ છે એના મૂળ પાણીમાં, માટીમાં જે છે એ જકડાયેલા છે. ત્યારબાદ આ જે છે એ તરે છે, બરાબર? તો આ આપણે 3 પ્રકારની વનસ્પતિ એક સાથે એક ફોટોમાં જોઈ રહ્યા છીએ. ભૂનિવાસી વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે. જે જમીનને ચોંટેલી હોય છે તે વનસ્પતિને પાણી અને પોષક દ્રવ્યો ખૂબ જ આરામથી મળી રહે છે. એમાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે. જો કે જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે, કારણ કે એ ઉપર તરતી હોય છે, બરોબર? એટલા માટે એના મૂળ કદમાં ઘણા નાના હોય અને તેનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખવાનું હોય છે.
એ લોકો એને ત્યાં ને ત્યાં જકડી રાખે છે, એને હલવા નથી દેતા, નહીંતર તો એ તરી જાય ને, પાણીમાં તરતી તરતી જાય. આવી વનસ્પતિના પ્રકાંડ ઘણા લાંબા, પોલા અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. હવે આના જે વનસ્પતિ છે એના પ્રકાંડ છે એ પાણીની સપાટી સુધી વિકસિત હોય છે, પણ જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય ત્યારે જ. જેમાં આપણે આ ફોટોમાં જોઈ શકીએ છીએ કમળનું ફૂલ છે, એ આ જે વનસ્પતિ છે એમાં આ રીતે જ થતું હોય છે કે એના પ્રકાંડ છે પાણીની સપાટી સુધી વિકસિત થતા હોય, જ્યારે પર્ણ અને ફૂલો એ પાણીની સપાટી ઉપર તરતા હોય, પ્રકાંડ પાણીમાં હોય. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. હવે આમાં જે છે એ પાણી ઉપર તરતી નથી હોતી, પાણીની અંદર સંપૂર્ણ આખી ડૂબેલી હોય છે અને એની અંદર જ વનસ્પતિના તમામ ભાગ એમાં વિકસતા હોય છે. આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે. તમે જોઈ શકો છો કેવા આમ વળેલા છે, આમ તરતા હોય એવું જ લાગે આપણને. કેટલીક ડૂબેલી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. બાકી જો પાણી આમ થોડુંક વનસ્પતિને એકદમ ઝાટકા સાથે અડે ને એટલે વનસ્પતિનું આમ આખો એનો શેપ બગડી જાય, એને નુકસાન પહોંચી શકે, એમાં ઘર્ષણ થાય. પણ આમાં એવું કંઈ નથી થતું. આમાં વનસ્પતિ ડૂબેલી હોય, પર્ણો વિભાજિત હોય, તો પણ પાણી તેને કંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર બાજુમાંથી વહન પામતું હોય છે. હવે જોઈએ પ્રાણી વિશે. વનસ્પતિ વિશે માહિતી મેળવી, હવે એક પ્રાણી વિશે માહિતી મેળવીએ જે તળાવો અને સરોવરોમાં જોવા મળે છે. દેડકો એ મેઇન એક્ઝામ્પલ છે. દેડકા સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે, એટલા માટે તેને કહેવાય ઉભયજીવી, કારણ કે તે પાણી અને જમીન બંને પર રહી શકે. તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવા મદદ કરે છે. તો કે કેવી રીતે મજબૂત હોય છે એ પાછળના પગ? તો કે તેમને જળપાદ હોય છે. જળપાદ એટલે તો કે આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ હોય, જે તેને તરવામાં મદદરૂપ કરે છે. હવે આપણે આ ફોટોમાં આરામથી જોઈ શકીએ છીએ કે જે આગળના પગ છે એમાં તો આપણને આંગળીઓ સીધી દેખાય છે, પણ પાછળના પગમાં તમે જોઈ શકો છો કે આંગળીઓની વચ્ચે ચામડી જોડાયેલી છે, જે તેને તરવામાં મદદ કરે છે, પાછળથી એને ધક્કો આપતા હોય છે અને આ રીતે દેડકો પાણીમાં તરતો હોય છે. તો આ જ રીતે આપણે જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાની સરખામણીએ આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી છે.